આજની વિડીયોનું નામ છે અમારી શાળામાં પેરેન્ટ્સ સ્પોર્ટ્સ ડેની ઉજવણી. આ વિડીયોમાં તમે જોશો માતા-પિતાની મસ્તી, રમતોનો આનંદ અને શાળાનું ખુશનુમા વાતાવરણ. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને અમારી સાથે આ ખાસ દિવસનો આનંદ માણો. મિત્રો, આજે સવારે 9 વાગે અમારી શાળામાં પ્રોગ્રામ શરૂ થવાનો હતો, એટલે અમે બધા સમયસર શાળા પર પહોંચી ગયા. તમે વિડીયોમાં જે શાળા જોઈ રહ્યા છો ને, આ મારી શાળા છે, એસબી વિદ્યાલય, કાણોદર. અહીં જ આજે પેરેન્ટ્સ સ્પોર્ટ્સ ડેનો કાર્યક્રમ યોજાયો હતો અને આખી શાળા ઉત્સાહ અને ખુશીથી ભરેલી લાગી રહી હતી. થોડી જ વારમાં બધા ટ્રસ્ટીગણ, વાલીઓ અને સાથે મારી શાળાના મિત્રો તથા બાળકો બધા મળીને મેદાનની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. મેદાનમાં એકદમ ઉત્સાહભર્યું વાતાવરણ હતું. દરેકના ચહેરા પર ખુશી અને રમતો માટેની આતુરતા દેખાતી હતી. થોડા સમય બાદ અમારી શાળાના આચાર્ય સાહેબે કાર્યક્રમની સુંદર રીતે શરૂઆત કરી. તેમણે સૌને આવકાર આપ્યો અને પેરેન્ટ્સ સ્પોર્ટ્સ ડેનું મહત્ત્વ સમજાવ્યું, જેમાં બાળકો સાથે વાલીઓ પણ રમતમાં ભાગ લે. એ જ આ કાર્યક્રમની ખાસિયત હતી. કાર્યક્રમની પ્રથમ રમત લીંબુ ચમચી રાખવામાં આવી હતી. આ રમત માટે ધોરણ પ્રમાણે અલગ-અલગ મમ્મી અને પપ્પાના ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, તેથી દરેક વાલી પોતાના બાળકના ધોરણ મુજબ ભાગ લઈ શકે. રમત શરૂ થતાની સાથે જ મેદાનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. કોઈ લીંબુ નીચે પડી જતું તો કોઈ બહુ સાવધાનીથી ચાલતું, અને બાળકો પોતાના મમ્મી પપ્પાને જોઈને તાળી પાડતા અને ઉત્સાહ વધારતા હતા. આ રમત માત્ર સ્પર્ધા નહોતી, પરંતુ વાલીઓ અને બાળકો વચ્ચેની મસ્તી અને જોડાણ દર્શાવતો એક સુંદર ક્ષણ હતો. પ્રથમ રમત પછી હવે વારો આવ્યો બીજી રમતનો. બીજી રમત હતી સોઈ દોરાની રમત. આ સોઈ દોરાની રમતને થોડું અલગ અને મજેદાર રીતે રમાવવામાં આવી હતી. રમતમાં એક છેડેથી વાલીએ દોડી ને બીજા છેડે પહોંચવાનું હતું. બીજા છેડે તેમનું બાળક સોઈ અને દોરો લઈને ઊભું રહેતું. વાલી ત્યાં પહોંચતા જ બાળક પાસેથી સોઈ દોરો લઈને દોરો સોઈમાં પરોવવાનો રહેતો હતો. જેમ જ દોરો સોઈમાં પરોવાઈ જાય, તુરંત વાલીએ એ જ સોઈ દોરો લઈને ઝડપથી પાછા પોતાના મૂળ સ્થળે દોડી આવવાનું રહેતું હતું. આ રમતમાં ઝડપ, એકાગ્રતા અને સંયમ ત્રણેયની જરૂર હતી, અને એ જ કારણે રમત જોવામાં પણ બહુ મજેદાર બની ગઈ. બાળકો પોતાના મમ્મી પપ્પાને ચીયર્સ કરતા અને આખું મેદાન હાસ્ય અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. બીજી રમત પૂરી થતાં જ મેદાનમાં ફરી એકવાર ઉત્સાહ વધી ગયો. હવે સૌને રાહ હતી ત્રીજી રમત, કોથળા દોડની. આ રમતમાં ભાગ લેનાર વાલીઓને મોટા કોથળામાં બંને પગ નાખીને એક છેડેથી બીજા છેડે સુધી કૂદતા કૂદતા દોડવાનું હતું. શરૂઆત થતાની સાથે જ મેદાનમાં હાસ્ય અને તાળીઓનો વરસાદ થયો. કોઈ વાલી ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો, તો કોઈ સંતુલન ગુમાવીને વચ્ચે જ અટકી જતો. કેટલાક તો કૂદતા કૂદતા પડી પણ જતા, પણ ફરી ઊભા થઈને હસતા હસતા દોડ પૂરી કરતા. બાળકો માટે આ દ્રશ્યો જોવા એકદમ મજેદાર હતા. એમના ચહેરા પર ખુશી અને ગર્વ બંને દેખાતા હતા, કારણ કે આજે એમના મમ્મી પપ્પા મેદાનમાં રમતા હતા. આ કોથળા દોડ માત્ર રમત નહોતી, પણ વાલીઓ, બાળકો અને શિક્ષકો વચ્ચે મસ્તી અને એકતા વધારતો સુંદર ક્ષણ બની ગયો. અને હવે આવ્યો આજના કાર્યક્રમનો સૌથી રોમાંચક ભાગ. આજની છેલ્લી રમત હતી સંગીત ખુરશી. આ રમત શરૂ થતાની સાથે જ મેદાનમાં સંગીત ગુંજવા લાગ્યું અને મમ્મી પપ્પા ખુરશીઓની આસપાસ ફરવા લાગ્યા. જેમ જ સંગીત બંધ થાય, તેમ જ બધાએ ઝડપથી ખુરશી પર બેસવાનો પ્રયત્ન કરવો. ક્યારેક કોઈ થોડો મોડો પડી જતો, તો ક્યારેક બે જણા એક જ ખુરશી પર બેસી જતા. અને એ દ્રશ્યો જોઈને બધા હસી પડતા. દરેક રાઉન્ડ પછી એક ખુરશી ઓછી થતી જતી અને સ્પર્ધા વધુ રોમાંચક બની જતી. બાળકો પોતાના મમ્મી પપ્પાને જોરદાર ચીયર્સ કરતા અને આખું મેદાન તાળી અને આનંદથી ગુંજી ઉઠ્યું. આ કાર્યક્રમ દરમિયાન તમામ વિજેતા વાલીઓને સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી એ.એચ. બંગલા, ટ્રસ્ટીગણ
તથા શાળાના શિક્ષક અને શિક્ષિકા દ્વારા વિજેતા વાલીઓને મેડલ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા. આ હતી અમારી આજની યાદગાર સફર. આશા છે કે તમને અમારો આ વિડિયો ખૂબ ગમ્યો હશે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી જ વધુ રસપ્રદ અને માહિતીપ્રદ વિડિયો સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.